સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલને 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણે સૌ જાણીએ છીએ તેમ મીડિયા 24/7 લોકોની વચ્ચે રહી અને લોકોના પ્રત્યેક પ્રશ્નોને, લોકોની દરેક વસ્તુને તો સાથે સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અનેકવિધ આયોજનો કર્યા છે, અનેકવિધ યોજનાઓ પણ બનાવવામાં આવી છે। ત્યારે આ યોજનાઓની પાત્રતા ધરાવતા દરેક સુધી આ યોજનાનો લાભ મળે તે હેતુથી જે આયોજનો કરવામાં આવતા હોય કે પછી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો થતા હોય, લોકોના જે પ્રશ્નોના નિકાલ થતા હોય, આ બધી જ વસ્તુઓથી એમને રૂબરૂ કરવામાં આવે છે। તો ઘણી વખત એવું પણ હોય છે કે કોઈક વિષય જે કદાચ અમારા ધ્યાનમાં રહી જતો હોય, વહીવટી પાંખ કે ચૂંટાયેલી પાંખના ધ્યાન બહાર જતો હોય, ત્યારે મીડિયાના મિત્રોથી પણ અમને આ માહિતી આપવામાં આવે છે અને લોકોની વચ્ચે રહી અને દિવસ હોય, રાત હોય, તાપ હોય, તડકો હોય કે વરસાદ હોય, લોકોની વચ્ચે રહીને મીડિયા હંમેશા લોકોનો અવાજ પણ બનતું આવ્યું છે। તો સાથે સાથે લોકો સુધી કદાચ ક્યાંક ન પહોંચેલી સેવા પહોંચાડવાનું માધ્યમ પણ બનતા આવ્યા છે। હું ફરી એક વખત સ્પાર્ક ટુડે ન્યૂઝને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તેમની 7 વર્ષની ઝળહળતી સફળતા બાદ 8મા વર્ષના મંગલ પ્રવેશ માટે હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર।